પંચીકરણના દુઆ જે છે એ તમને ત્યાં હજી નથી તમે દીધા, અને એ દુઆ હું તમને કાલે પહેલા જ વાંચી અને લખી અને તમને મોકલાવીશ મીનુના મોબાઈલમાં, અને તમે પછી એને કાલે વાંચીને મારા ભેગા બોલતા જજો. હવે પંચીકરણની શરૂઆત હવે થશે હજી. બરાબર, કે જે આપણે કેવી રીતના બ્રહ્મ થયો છે, જીવ કેવી રીતના બંધાણો. હવે જીવ કેવી રીતના બંધાણો છે ને એ પેલું કેશે કે જીવને આ બંધન આવ્યું ક્યાંથી. જીવ પોતે પહેલેથી પવિત્ર જ હતો, આત્મા સ્વરૂપ હતો. જીવ તો જીવને બંધન આત્મા સ્વરૂપ છે જ. બરાબર, તો કે આ બંધન કરે છે, જીવ બંધાયેલો છે, તો આ બંધન છે શું હોય ને? બંધન કદાચ છે સાચું લાગે છે તો ક્યાંકથી તો આવ્યું હશે. ખોટું તો ખોટું, પણ કોકે ઊભું તો કર્યું ને, ખોટું બંધન ઊભું કરી દીધું કે ભાઈ તમે બંધાયેલા છો ને અમને પણ એવું લાગે છે બંધાયેલા છો તમે, તો ક્યાંથી આવ્યું આ બંધન? ક્યાંથી આવ્યું? હવે એની શરૂઆત થશે. બંધન ક્યાંથી આવ્યું? આ કોણે બંધન આવ્યું? કેવી રીતના બંધાયેલો છે? તો હવે ઈ જે પેલો આરોપ કરશે, ઈ આરોપ કરે છે પેલો સ્થૂળ શરીરનો કરશે કે ભાઈ આવી રીતનું સ્થૂળ શરીર છે પંચભૂતનું. પછી બધા પંચભૂત બતાવશે આપણને, કયા કયા આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી. પછી પંચભૂત કે એ પંચભૂતનું કેવી રીતના મિશ્રણ થયું, પછી એનામાંથી શું ઉત્પન્ન થયું, કેવી રીતના અંદરથી પ્રગટ થયું, કે ઓછું પ્રગટ થયું એમાં કેટલું કચરો 5-25 ના ઝઘડામાં હીરો ખોવાણો ને 5 ના બીજા 5 એના બીજા 5 એવા 25 તો પ્રત્યેક આપણને રોજ હેરાન કરેલા. એકને મૂકો તો બીજો આવીને ઉભો રહે, એકને મૂકો તો બીજું આવીને ઉભું રહે. કાનને બંધ કરો તો આંખે દેખાય, ને આંખેને બંધ કરો તો નાકમાંથી દમ આવી જાય, નાકમાંથી ગંધ મોઢામાંથી નીકળી જાય, અને બધું તમે બંધ કરી નાખો, પગ દોડીને ભાગે, ક્યાંક હાથ ઝાલવા જાય. ઓછા છે બધા આ દોરડા? ના, ઓછા નથી. તો ઈ બધા જે તાંતણા જે છે ઈ બધા પંચભૂતના આખું પંચીકરણ જે છે એ આપણને બતાવશે કે તમે કઈ જગ્યાએ કેવી રીતના બંધાયેલા છો અને તમે એના સાક્ષી છો. એવું આપણે આગળ આવતીકાલે જ્ઞાન થશે. અને હવે 4 માં 5 ઓછી, 5 માં 5 ઓછી. હવે સમય આપણો પૂરો થાય છે. તમે તમારું જે કરો અને આપણે હવે આ સત્સંગને આપણે વિરામ દઈશું. પછી ભાઈ આવતીકાલે આપણે પાછો આવી જ રીતના સત્સંગ કરતા જશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ સચિદાનંદ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતિ મહાદેવ. હા, પાટીદાર કુળો કડવા પટેલમાં જન્મ લીધેલી જે નારીઓ, દીકરીઓ સાક્ષાત માં ઉમાનું સ્વરૂપ છે. હા, પાટીદારની અંદર દીકરી બધી ઉમાના જ અંશ છે. એટલે ઈ નારીની અંદર એટલી બધી શક્તિ છે કે એને બધો અધિકાર સ્વયં સિદ્ધ પ્રાપ્ત થશે સાધના વગર. જે કરશે એ એને મળશે. એટલે તમે કરી રહ્યા છો અધિકારી, તમે ઘણું બધું ગયા જન્મમાં કરીને આવ્યા હોય એટલે તમને આજ કડવા પટેલની અંદર માં ઉમાના અંશ તરીકે તમને જન્મ મળ્યો અને તમને એવો સત્સંગ પણ મળ્યો. એટલે હવે વગર સંકોચે ને વગર આળસે અને સુરવીર થઈને તમે મેદાનમાં કૂદી પડો અને તમને જ્ઞાન પ્રાપ્ત થશે ને થશે. એવું આ પંચીકરણ અને ભગવાન શંકરાચાર્ય, ભગવાન ભોળાનાથ, ભગવાન લક્ષ્મીનારાયણ, મા ઉમિયા, આપણે બધા એને આપણા ઉપર કૃપા થાય અને આપણે આગળ ને આગળ આ બધું આપણે સુખ અને શાંતિને પ્રાપ્ત થઈ એવું આપણે ગ્રંથમાં હવે આપણે આરંભ કરશું. ભગવાન પાસે આપણી આજીજી હશે કે એમને જલ્દી બંધ બતાવ્યા, અધિકારીના સાધન બતાવ્યા અને એ અધિકારીના સાધનમાં જે આપણા સઠ સંપત્તિના ભાગ બતાવ્યા. એ જે આપણા જે બધા એના જે બધા ફોડ કરીને એના વિભાગ કરીને બતાવ્યા ને આપને, એના જે અમુક એના પાઠ હોય, વિભાગ હોય એના, કે પેલા અનુબંધ 4, પછી અધિકારીના સાધન 4, પછી એમાં અધિકારીના સાધનમાં કે વિવેક વૈરાગ્યના જે એનો ખુલાસા કરીને દીધા કે અધિકારના સાધન તો છે પણ એ સાધન કયા એ ચોખવટ કરી બધી. અને હવે ચોખવટ કરીને શા માટે ચોખવટ કરી, પછી એના અનુબંધ 4 પૂરા કરવા માટે કાલે આપણે 8મા દુઆ કરવા, હજી એના એ ચોખવટમાં હજી 3 દુઆ હજી બાકી છે એના.
હજી આપણે 3 દુઆનો ખુલાસો કરશું ને તો એ બધી ચોખવટ થઈ જશે અને પછી આગળ એનો આરંભ થશે પંચીકરણનો કે આ બધું આપણે કરી રહ્યા તો શું કામ કરી રહ્યા તો કરી તો રહ્યા પણ એ બધું ફીટી કેમ ગયું કામકાજ આવું બધું હખર હતું ને એમ કેસે કે આ બધું આપણે શુદ્ધ આત્મા હતો શુદ્ધ બ્રહ્મ હતું આગળ પેલા બધું જે હતું એ બધું હતું જ તો આ વચમાં ગડબડ ક્યાંથી આવી જીવ હતો તે જીવ ફીટી કેમ ગયો જીવ આત્મા સ્વરૂપ જ હતો શુદ્ધ હતો પરમાત્માનું સ્વરૂપ હતો પરમાત્માથી નીકળ્યો તો એ શુદ્ધ હતો બાળક કેમ જન્મે તે શુદ્ધ હોય અને પછી ધીમે ધીમે કેમ અશુદ્ધ થવા માંડી જાય કેટલા વિકારો આવે અને કેવું કે મારું મારું કરવા માંડી જાય આપણે હમણાં જ કીધું ને આરવીને જન્મી તે એવી થાય નહોતી પછી કેમ થઈ ગઈ એવી અને પછી એને સમજાશે ને તઈ પાછી હરખી જશે આપે એમ જ હતા બધા થોડાક ભલે ડાયા હતા ઓરો ઓછો હતો ઉર્જા ઓછી હતી ને આપણે એટલું બધું કઈ ચાગ હતું નહીં જ્યાં પડ્યા રહેતા હતા પણ આવ્યું તો ખરું ને તોય આ બધો મેલ ક્યાંથી આવ્યો બધો માયાનો મારું ને તારું ને હું ને બધું આ બધું હું પણ ને આ બધું મન ભટક્યું ને એ કદી શુદ્ધાત્માને ઓળખ્યો જ નહીં શુદ્ધાત્માને ઓળખવો ક્યાંથી પોતે છે શુદ્ધાત્મા એ પણ એને પોતાને કેટલો મેલો માની લીધો કે મારામાં કેટલા હજી અવગુણ મારું મન કેટલું હજી દોડેરું આ બધું મારા કેટલા કર્મો પડ્યા કે મને મારું સ્વરૂપ કેમ નથી સમજાતું નથી સમજાતું એનામાં પડ્યા છે હવે આ પડ્યા આપણા પડ્યા નથી દેખાતા એનું કારણ શું કે આપણને ખબર નહીં આપણા પડ્યા નથી દેખાતા કે આપણે ઝાંખીને જોયું નથી બરાબર આપણો હિરલો મય ચમકેરો મય આત્મા આપણો આવો શુદ્ધ આત્મા ચમકેરો ઈ જીવ જે છે ઈ શિવ સ્વરૂપ છે પણ આપણે ધોથા ખાઈ રહ્યા આપણે કે ભાઈ બધા કેર વાત તો સાચી હશે કે ભાઈ આ જીવ છે બ્રહ્મ સ્વરૂપ છે નહીં ભગવાનનો અંશ છે ને ભગવાન જ છે તો ક્યાં ગઈ એની શક્તિ હોય એની શક્તિ ક્યાં ગઈ જો ઈ હોય તો તેની શક્તિ હોય ને શક્તિ મળે જ નહીં શક્તિ ને ગોતવા જાય તો ક્યાંક ભટકી જાય બારે થોડી શક્તિ બેઠો હોય એના મય આપી એને ચોટીએ તો એની શક્તિ બારે આવે ખુલ્લો થાય તો જેવી રીતના કે દીવો ગોખલામાં હોય ને દરવાજો બંધ હોય તો દીવાનું અજવાળું બારે કેમ આવે તો દીવાને આપણે દરવાજો ખોલીએ પડદો ખોલી તઈ અજવાળું બારે આવે એમાં આ પડદા આડા પડ્યા એને આપણે ખોલશું તઈ અજવાળું બારે આવશે ને એની શક્તિ કામ કરશે આત્માની શક્તિ ઘણી જેમ સંતોએ શક્તિને પાધરી કરી એના પડદા ખોલ્યા એના આવરણો દૂર કર્યા એના જે કચરા હતા એ સાફ કર્યા એને મનને એને કેટલું સમજાવ્યું કે તું ઈ તરફ હાલ ને એને કચરા કાઢ દોષ તારા પોતાના જો ને પોતાના દોષ તું બારે કાઢ ને પડદા ખોલ તારા ને અંદર પ્રવેશ કર તું જીવને શિવ સાથે એક થવા માટે આ સમજાવતો જીવને પડદા ખોલાવેલો સંતો સમજાવી રહ્યા ને કે તારા પડદા ખોલ તું આ પટણ તારા ખોલી નાખ તારા પટણ બધા અંધારાના જે અંધારું હશે અંદરથી તને પોતાને અંધારું લાગેરું પણ એ અંધારું કેમ લાગેરું તો કોઈ તું પોતે નથી પણ એ તને અંધારું લાગેરું એ તારી ભ્રાંતિ આ જ્ઞાન તો એમ કેરું કે અંધારા બંધારા કાંઈ નથી તમે અમને સાંભળો રહ્યો અને અમને હોકારા દો રહ્યો તો અંધારું હોય તો કેમ હોય પ્રકાશ જ રહ્યો આમને સામને દીવો તો લાગેરો એને ઝાંકો પડદો કેવાય પટાણ ખુલી ગયા દરવાજા જે પેક હતા ને પેક દરવાજા ખુલી ગયા એટલે તો અવાજ સંભળાયા તમારા કાનમાં શબ્દ જાય તો ઈ શબ્દ અંદર ટચ થાય ને ખબર પડી ને કે મારી જ વાત થાય રહ્યા કે આપણી આ આત્માની જ વાત થાય રહી જીવને જ સમજાવવાની વાત થાય રહી આટલા દી એમ થતું હતું કે બધું બારે જતું હતું કાંઈ અંદર નહોતું જતું અને હવે અંદર જાય એટલો ઈ પડદો પાતળો થયો ઉપરનો કચરો હતો ને જે સંસારનો જે માયા રૂપી એ કચરો અવિદ્યા રૂપી હતી હવે અવિદ્યા રૂપી જાયરો હવે માયા રૂપી અંદર પડદો હોય જે ભગવાનની શક્તિ એ આવરણ એ જ્ઞાન એને જ્ઞાનથી દૂર થાય હવે એની છેલ્લી વાત આવશે અહીંયા તો પહેલા જ શબ્દમાં પહેલી જ પંક્તિમાં એમ કીધું કે જ્ઞાન વિના મોક્ષ પમાય છે જ્ઞાન વિના મોક્ષ પમાય છે હવે આવડી બધી મોટી વાત આટલું બધું અંધારું આટલી બધી ખટપટ ઈ ખાલી જ્ઞાનમાં આવી જશે જેમ જ્ઞાન પ્રાપ્ત થશે એમ ઓટોમેટિક પડદા ખોલતા જશે એટલો આ હાઈ ડોઝ છે આપણી શંકરાચાર્યની પરંપરાનો.
હા, શંકરાચાર્યની પરંપરા જે જ્ઞાનની પરંપરા છે એ જ્ઞાન જ ભક્તિ કહી દીધી એને, કે તમને બીજી ભક્તિ કરવાની જરૂર જ ન પડે. તમે માત્ર થી માત્ર આવી રીતના તમારા આત્માના જ ગુણગાન ગાઓ. આત્માના જ ગુણગાન ગાવાથી આત્મા જ જે પરમાત્મા છે, તો બધા જ પરમાત્માના જ સ્વરૂપ છે. જેટલા દેવી દેવતા છે બધા દેવી દેવતાઓની અંદર મૂળ ભગવાન છે. એટલે આપણે એમ કહી રહ્યા કે ભગવાન એક છે, નામ જુદા છે. ન કહેતા હોય આપણા બધા અનુભવીઓ, મોટા બધા વડીલો, આપણે જયારે ભક્તિ શીખવાડવામાં આવે અને ભક્તિ જયારે કરવા માંડી ત્યારે બધા સંતો એક જ વાત કરે ને કે નામ અને રૂપ જુદા એ ભગવાન એક જ છે. તો ઈ એક ભગવાન જે છે ઈ બધામાં આત્મા એક છે, ભગવાન એક છે, એવું આપણને જયારે જણાઈ જાય ત્યારે બધી જ ખટપટ મટી પડે. બધી ખટમટ મટી પડે, બધા ભેદ મટી પડે, બધું આ ભગવાનને ભજવા કે આ ભગવાનને ભજવા. હવે કેટલાય ભગવાન, કોણ કહેશે આ હાચું, કોણ કહેશે આ હાચું, તો કહેશે આ ભગવાન બળુકા, ફેરડા કહેશે ઈ ભગવાન બળુકા. ઈ બધાય ભગવાન બળુકા શ્રદ્ધાથી જેનામાં આપણી શ્રદ્ધા પાકી થાય એટલી આપને શક્તિ મળે. પણ જેને જ્ઞાન ન હોય ને ઈ એમ કહેશે કે અમારા ભગવાન બળુકા, એમ કે ભગવાન એક જ છે. હવે કયા ભગવાન બળુકા હોય? એના ભગવાન બીજા હશે? આપણે વિચાર આવે એના શું ભગવાન બીજા હશે? ભગવાન બીજા હોય જ નહીં. ઈ ભગવાન તરત જ આપણે દુર્ગા માનું, આપણે દુર્ગાની આપણે ઉમિયા માની ભક્તિ કરીએ તો ઈ ભગવાન છે ને ઉમિયા મામાં આવી જાય. ઉમિયા મામાં ભગવાન પ્રગટ થાય તો તમારી શ્રદ્ધા મોટી થાય તો ઉમિયા માં મોટા ઓટોમેટિક થઈ જાય ને. ઉમિયા મામાં શક્તિ તો શિવની છે ને. શિવની શક્તિ એક જ છે ને. હા, શિવની જ શક્તિ ઉમિયામાં આવે તો શિવ અંદરથી પ્રગટ થાય એટલે ઉમિયામાં મોટા થઈ ગયા. અને હનુમાનજી ને નકડા થઈ ગયા. હવે હનુમાન નો ભગત હનુમાનજીને પ્રાર્થના કરે, હનુમાનજીને જેટલા હનુમાન ચાલીસાના પાઠ કરે એ હનુમાનની શક્તિ વધતી જાય ને એ શક્તિ એનામાં આવે એટલે શું કે મારા હનુમાનજી મહારાજ બધા કે ઓર દેવતા ચિત્તનવા ધરી હનુમંત સહી સર્વ સુખ કરી કહી દીધું ને તુલસીદાસે. તો એ હનુમાનજી નો ભક્ત એમ બોલતો હોય પણ હનુમાનજી ની અંદર બીજો ભગવાન નથી. હનુમાનના હૃદયમાં ઈ રામ જ છે ને ઈ જ ભગવાન છે. ઈ મોટો થઈ જાય. એવી રીતના બ્રહ્મ બધી જગ્યાએ ઓતપ્રોત થયેલો પરમાત્મા તમે પ્રેમથી જેની આરાધના કરો એવી રીતના ઈ વિશાળ વ્યાપક બને છે. એટલે આ બધા ભેદ ઉભા થાય પણ જ્ઞાનથી ભેદ મટી જાય અને આપણે બધી જગ્યાએ આનંદ આવે કે વાહ, મારો ભગવાન આજે હનુમાન રૂપ બનીને આવ્યો, વાહ મારો બ્રહ્મ આજે બ્રહ્મની શક્તિ જે માયા મારી ઉમિયાનું રૂપ લઈને આવી, મારા લક્ષ્મીનારાયણના રૂપે પ્રગટ થઈ, વાહ મારો ભગવાન. એમ અંદરથી આનંદના ઉભરા આવે. તો ઈ આનંદના ઉભરા આવે એના માટે જ્ઞાન છે. આ ઈ જ્ઞાન છે, બીજું કઈ જ્ઞાન અલગથી નથી આવવાનું. ભગવાનનું જ્ઞાન પ્રગટ થાય છે અહીંયા. સમજાઈ ગયું? આ જે બ્રહ્મ છે એનું જ્ઞાન આપણામાં જે આપણે ઈ છીએ કે ભાઈ અંદરથી પ્રગટે. બીજાની ભક્તિ જોઈને આપણે આનંદ આવે, એ કેટલું આશ્ચર્ય કહેવાય. આપણે કઈ કરવું જ ન પડે. ઈ કારણ કે બીજા જે કરે છે બીજા ઈ આપણા જ હાથ છે. ઈ આપણા પગે જ આજે વીર પસલી રમવા ગયા, આપણા જ પગે હું આનંદ કરશે, આપણા જ પગે આપણે જવાની શું જરૂર? આપણે બેઠા બેઠા આનંદ લઈ અને આપણે જે પ્રસાદી ચડી ખાઈ લીધી પણ બધાએ ખાય છે, આપણું જ મોઢું છે, આપણો જ આનંદ છે અને આપણા જ ભગવાનની ભક્તિ કરે છે અને આપણે બેઠા બેઠા આનંદ ન લેવાનો? એ કેટલો મોટો આનંદ કહેવાય કે બધાનો આનંદ આપણામાં સમાઈ જાય અને આપણે બેઠા બેઠા આમ ઉછાળા મોજું મારે કે જેને સમજાઈ જાય જેની અંદરનો આનંદ એને તો મોજું માણવાની હોય. પછી મોજું જ માણે, એ બસ પ્રગટ થયા રાખે અંદરથી આનંદ અને ભક્તિ જોઈને આનંદ આવે, એ સાચો આનંદ કહેવાય. પછી ભક્તિ પોતે કરે તો ભલે અને બીજા કરે તોય ભલે. એટલે અમારા મીનુભાઈ ને આનંદ આવે કે તમે બધા સત્સંગ કરો છો તો એને થાય છે કે હું જ કરું છું બધા એમાં. હા, એટલે ઈ જ્ઞાન છે એક ને તમે અત્યારે કરી એ ખુલ્લું જ છે. છકી દો બેન, દરવાજો ખુલ્લો જ છે. હા, ચાય આવી અમારી, મોડી આવી હોય તે ચાય આવી તે ચાય પીશું ભલે. તો ઈ વસ્તુ ઈ છે કે તમે કરો છો એમાં અતિ આનંદ અમને આવે છે કારણ કે તમારામાં અમારું જ સ્વરૂપ છે. ચાય લઈ આવે તે ચાય કઈ આવશે? 5 વાગી ગયા. ભલે લઈ આવો. તો મને એમ કે ચાય આવી, ચાય નથી આવી, લો આપણે પૂરું કરી લઈ. એટલે હવે ઈ જે દુઓ જે છે જ્ઞાન વિનાના મોક્ષ પમાય છે,
માટે બે ભેદ પીછાણ. તો હવે આ બે ભેદ જે કીધા અ, માટે એના બે ભેદ પીછાણ. તો જ્ઞાનના બે ભેદ આવશે અહીંયા હા કે જ્ઞાનના અપરોક્ષ જ્ઞાન ને પરોક્ષ જ્ઞાન છે, બરાબર. એના હવે બે જ્ઞાન બે પ્રકારનું જ્ઞાન છે, દુઃખ નાશ અને પરમાનંદની પ્રાપ્તિ. તો દુઃખ નાશ જે છે એ પરોક્ષ જ્ઞાનથી થાયરું અને પરમાનંદની પ્રાપ્તિ અપરોક્ષ જ્ઞાન થાયરી. એટલે અહીંયા એ છે મોક્ષનું મુખ્ય સ્વરૂપ. મોક્ષનું મુખ્ય સ્વરૂપ શું છે કે દુઃખ નાશ ને પરમાનંદની પ્રાપ્તિ. આપણે હવે મોક્ષ લેવો છે ને કે જ્ઞાન વિનાના મોક્ષ પમાય છે, માટે એના બે ભેદ પીછાના. તો ભેદ કયા? દુઃખ નાશ ને પ્રાપ્તિ પરમાનંદની. તો ઈ જે મુખ્ય જે મોક્ષનું જે સ્વરૂપ છે યાદ રાખવાનું કે મોક્ષ એટલે શું કે દુઃખ નાશ અને પરમાનંદની પ્રાપ્તિ. અત્યંત દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. એ શબ્દ તમને આખું આ પંચીકરણ ભણવા માટેનું પ્રયોજન તમને યાદ રાખવો પડશે. આજનો જે મંત્ર છે કયો? દુઃખ, અત્યંત દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. બોલો. અત્યંત દુઃખની નિવૃત્તિ, પરમાનંદની પ્રાપ્તિ. હા, એટલે અહીંયા કને પંક્તિમાં આવશે. હવે તમને આ લખાવશે ને પંક્તિ, તમારે ફોટો પાડીને મૂકી હોય ને એમાં જે લખાવશે દુઃખ નાશ અને પ્રાપ્તિ પરમાનંદની, બરાબર. હા, તો એ છે મોક્ષનું મુખ્ય સ્વરૂપ. તો આપણે આપણું મોક્ષનું સ્વરૂપ જ યાદ રાખવાનું ને, બીજું ભલે ને બધું ભૂલાઈ જાય. આપણે આપણું સ્વરૂપ તો યાદ રાખવું પડશે ને. તમારું શું સ્વરૂપ છે કે તમે હવે દુઃખમાંથી નિવૃત્ત થઈ ગયા અને તમને પરમ આનંદની પ્રાપ્તિ થઈ. હવે આનંદ સિવાય બીજું કાંઈ નહીં. બધા કરે ભક્તિ એમાં આનંદ લેવાનો, જેને જેમ કરવું એમ કરે. આપણે બધા એમાં આનંદ લેવાનો કે વાહ મારો ભગવાન, બરાબર, વાહ મારો બ્રહ્મ બધી જગ્યાએ ઓતપ્રોત કેવી લીલા કરી રહ્યો છે. તો એવો જે પરમ આનંદ જે છે, જે પરમાનંદ જે છે, એ બધા અણુ અણુમાં, કણ કણમાં ઓતપ્રોત થયેલો ભગવાન બધી પોતે બન્યો છે એવું આપણને આગળ બધી જગ્યાએ સમજાવવામાં આવશે કે આ ઝાડમાં ને પાંદમાં ને પંચભૂતમાં ને આ કેવી રીતના એ ભળી ગયો હશે. માય મળદામાં છે. હાલો, એવી રીતના જે પાંચ પ્રાણ આવશે ને, તો પાંચ પ્રાણ છે. પાંચ પ્રાણ આપણામાં છે. પાંચ ઉપપ્રાણમાં ધનંજય નામનો પ્રાણ છે, એ મળદામાં હોય. મળદાને ફૂલાવીને રાખે. તો પંચભૂતનું જે મળદું છે એ ક્યાં ગયું? આજ દિવસ જોયું કોઈએ? બરાબર. તમે અત્યારે જીવ છો, જીવ નીકળી ગયો તો મળદું શું પડ્યું રહ્યું ઘરમાં? તે પછી ઘરમાંથી તમે કાઢી નાખ્યું એને, બરાબર. ઘરમાંથી કાઢી નાખ્યું, શમશાન મૂક્યા. તો શમશાનમાં જાઓ તો ગોતી આવો તો તમારી માને, તમારા દાદી ને તમારા દાદા ને કેટલા ગયા ને બધાને તમે ગોતી આવો તો ક્યાં જડેરા? ક્યાં ગયું? કેને રાખ્યું? તો દરિયામાં નાખી દીધું હોય તો દરિયામાં ગોતવા જાય તો જડે? દરિયો એને રાખે, દરિયો તો તઈ ધક દઈને બહાર કાઢી નાખે મળદાને. તો જીવ હોય ત્યાં સુધી માય ખેંચે, મળદું તો ઘા કરી દે એમને બી. તો પછી બારે આવે તો ઈ ક્યાં જાય? કાં કોક ખાઈ જાય તો એના પંચભૂતમાં ભળી જાય. હાલો માની લો કે શરીર મરી ગયું, જીવ નીકળી ગયો, તો સિંહ ખાઈ ગયો એને. તો સિંહ ખાઈ ગયો તો સિંહ નું માય લોહી બની ગયું ને, લોહી બની ગયું અને ઈ લોહી ને માંસ ને બધું ખાઈ ગયો તો એના પંચભૂતમાં ભળી ગયું ને. ઈ પાછું પંચભૂતનું શરીર ના બની ગયું. ઈ પાછું ઈ લોહીમાં મળી ગયું અને માંસમાં મળી ગયું, બધું ભળી ગયું. અને હાડકું હતું ઈ પાછું ધીમે ધીમે ઊંધી ખાઈ ગઈ એને ઊંધી ખાઈ રહી ને, લાકડા ને ઊંધી ખાય તો ઊંધીમાં ના ભળી ગયું એ પાછું? તો ઊંધી કેનામાં ભળી ગઈ પાછી મરે તઈ? માટીમાં માટી ભળી ગઈ. એટલે ઈ જયારે આપણે અગ્નિ સંસ્કાર દઈએ ત્યારે અગ્નિ શું મળદાને ઉડાડીને ખણી જાય રહી ગયા? ઈ ધીમે ધીમે પંચભૂતમાં વિલીન થાય. કેવી રીતના થાય? તો કે પેલો જે આકાશ જે છે એ આકાશમાં ભળી ગયો તત્વ, બરાબર, તમને શીખવાડવામાં આવશે. અને પછી વાયુ હતો, એ વાયુ પ્રાણ પેલો જ નીકળી ગયો માહિતી. તો વાયુમાં મહાવાયુમાં ભળી ગયો. પછી અગ્નિ તત્વ હતું અંદર, એ અગ્નિમાં ભળી ગયો. અગ્નિ આપણે અગ્નિદાહ દીધો ને ત્યારે મોટી અગ્નિમાં આપણી નાની અગ્નિ ભળી ગઈ. પછી ધુવાડા જે આપણી અંદર જે જલ તત્વ હતું એ ધુવાડા રૂપે ઉપર ચડી ગયું, માથે વાદળા ભેગું ભળી ગયું, બરાબર. ધુવાડો થાય ને, ધુવાડો, એ ધુવાડો મોટા ધુવાડા આજે આકાશમાંથી દેખાડે વાદળા દેખાડે ને, એ ધુવાડો છે એક ધુવાડો, સમજાય? ધુમ્મસ એ મોટા ધુમ્મસમાં ભળી ગઈ. ધીમે ધીમે બાષ્પીભવન થતી એ વાદળા ભેગી ચોટી ગઈ અંદર વાયુ.
તેજ, બરાબર. અને પછી જે રહી છેલ્લી બાકી પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ શું હતું? તો કે રાખ હતી. રાખ, એ પૃથ્વી તત્વ જે હતું, જે રાખ રૂપે પૃથ્વીમાં ભળી ગયું. થોડાક દિવસ તમે જાઓ એટલે રાખ તમારી ચપટી જળે નહીં, ધીમે 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 એ માટી જેવી થઈ જાય, બરાબર. તો એ પૃથ્વી તત્વ હતું, એ પૃથ્વી ભેગું ભળી ગયું. તો એ શું થયું કે ભગવાનને છેલ્લી બાકી એટલો પ્રિય હતો જીવ કે ભગવાન પછી ભસ્મ પોતા ઉપર લગાડે છે. એટલે ઈ જીવ એટલો ઈ પંચભૂતના શરીરમાં છેલ્લી બાકી પૃથ્વી પણ ભગવાન છોડતા નથી. તમારો જે વાયુ તત્વ હતું, એ વાયુ તત્વ આકાશ હનુમાનજી રૂપે ભક્તિમાં પ્રાણ સ્વરૂપે પ્રગટ થયું આપણામાં પાછું, અને મહાપ્રાણ થઈ ગયો. તેજ હતું એ જ્યોતિ સ્વરૂપે આપણે પ્રકાશમય થઈને કામ આવેલું. અને જલ તત્વ હતું એ પાછું વરસાદ વરીને આપણામાં આવેલું. અને જે પૃથ્વી તત્વ હતું એ ભગવાન ઉપર ભસ્મ લાગે અને પાછી પૃથ્વી આપણે ધારણ કરી રહી. એટલે પંચભૂતના શરીરની આ સતત જે ક્રિયા ચાલુ છે, એમાં આપણે મહાન જ છીએ. કોઈ તત્વ અંદર એવું નથી કે આપણા શરીરમાં મળદું પણ જીવ નીકળી ગયો એટલે એ સડેલ ગયેલું હોય એટલે આપણે ભગાઈ આવી, પણ એ પાછું આપણને કામ આવે છે. એ પંચભૂત છે, સમજાય? હા, એને આપણે મળદું કહીએ છીએ ને, એ પંચભૂત અવ્યક્ત થઈ ગયા. વ્યક્ત હતા, હવે અવ્યક્તમાં ભળી જશે એ ઘડીકમાં. અને જ્યાં સુધી મળતું છે ત્યાં સુધી એને પ્રેત કહેશું આપણે. બરાબર, પ્રેત યોની કહેવાય. એ બોલતી નથી, ચાલતી નથી, ગંધાય છે, એને કોઈ હડતું નથી ને એને બધા ધક્કો મારે છે, બરાબર. એને ધક્કો મારે છે એટલે એને પ્રેત કહેવાય. જેની પાસે કોઈ ન જાય એને પ્રેત કહેવાય. હા, એટલે એની જ્યાં સુધી વિધિ ન થાય પૂરેપૂરી ત્યાં સુધી પ્રેત યોનીમાં હોય. અને એ બધું ક્રિયા ઘણી બધી એની બધી ક્રિયાઓ હોય છે. તો આપણે એનામાં એમ કહેવામાં આવતું હતું કે આ તમે જે પંચીકરણ ભણવા જઈ રહ્યા હો તો એમાં તમારું શું પ્રયોજન હે, બરાબર. તો પ્રયોજનમાં છેલ્લી બાકી નિર્ણય આવ્યો કે અત્યંત દુઃખની નિવૃત્તિ ને પરમાનંદની પ્રાપ્તિ, બરાબર. તો ઈ અત્યંત દુઃખની નિવૃત્તિ કેને કહેવાય ને પરમાનંદની પ્રાપ્તિ કેમ કહેવાય, એ પણ આગળ આપને બતાવશે કે કેટલા પ્રકારના દુઃખ છે, કે એ બધાય દુઃખ મટે છે. અને ઈ જે બધાય દુઃખ નાશ ને પ્રાપ્તિ પરમાનંદની, તો એવા દુઃખો બધાય મારા કેમ મટશે, આ બધા દુઃખો એમ શિષ્ય પૂછે અને પછી એનો જવાબ આપે. પછી દુઃખના પ્રકાર બધા બતાવે, ક્યાં ક્યાં કેવા દુઃખ લાગુ પડ્યા અને આયા ક્યાંથી આ દુઃખ, અને કેવી રીતના આવ્યા અને કેવી રીતના આપણે ચોટ્યા. અને તો આ બધું હવે આગળ વર્ણન થશે, પંચીકરણમાં પ્રવેશ થશે હવે, બરાબર. તો પંચીકરણમાં પ્રવેશ એટલે કે હવે ઈ જે બધું બતાવશે ને એ શરૂઆત કરશે, છેટ મોથાળામાં જશે, ક્યાંય ને ક્યાંય છેટ ત્યાંથી એનું જે એના મૂળિયા જે છે અહીંયાથી પકડશે પેલો કે કેવી રીતના થયું. તો એમ કે છે કે થયો અનાદિકાળનો જીવને ભ્રમ, બરાબર. આવો કદાચ આપણને આ ભ્રમ થયો કે ભાઈ આપણે તો આ જીવ જે છે એ શુદ્ધ આત્મા છે, સાક્ષી છે, આત્મા જે છે. આ પંચીકરણ એમ જ કહેલું કે તું બ્રહ્મ સ્વરૂપ છે. તો એ બ્રહ્મ સ્વરૂપ તું છે તો તું હવે જીવ છે એવો ભ્રમ કેમ થઈ ગયો તને? તે દેહ ને તું કેમ માની લીધો તારો કે હું દેહ છું એમ કેમ માની લ્યો તું? એમ કહેવાય, બરાબર. કે દેહ ને તે મારો કેમ માની લીધો, કે દેહ હું છું એમ કેમ માની લીધો? તું દેહ છે જ નહીં, તું તો આત્મા છે. પણ ઈ માની કેમ લેવાઈ ગયો? કે કેવી રીતના, કેને કીધું કે આ દેહ છે હું દેહ છું એવું? તો એવી કઈ ખબર નથી કેને. જન્મથી એમ કહેરા કે થયો અનાદિકાળથી જીવને ભ્રમ, અનાદિકાળથી, બરાબર. અનાદિકાળથી એ જીવ ક્યાંથી આવ્યો, કેવી રીતના આવ્યું, અજ્ઞાન અંધારું ક્યાંથી આવ્યું જેને ખબર નથી. આપણા ઘરની અંદર અંધારું આવ્યું, આ સૂર્ય ગયો, બરાબર. ખબર પડી કે સૂર્ય ગયો, સૂર્યાસ્ત થઈ ગયો, પણ અંધારું ક્યાંથી આવ્યું ખબર પડી? અંધારું ક્યાંથી આવ્યું? કોઈ કઈ શકશે આનામાંથી? કોઈ કઈ દિશામાંથી આવ્યું ને કે પાસેથી આવ્યું ને? મીના કે અંધારા જેવી કોઈ વસ્તુ જ નથી, સમજાઈ ગયું છે નહીં. આપણને કઈ જ્ઞાન થાય કે ભાઈ આ સૂર્ય ઉગ્યો એટલે અંધારું ક્યાં ગયું?
કે આજે આવ્યું જ નહોતું. સૂર્યનું ભાન નહોતું. સૂર્યની ગેરહાજરીમાં ઈ પોતાનું ઘર કરીને બેસી ગયું. એવી રીતના અજ્ઞાન જે આપણું જે મૂળ સ્વરૂપ આપને ભૂલાઈ ગયું આપણું, એટલે અજ્ઞાન થઈ ગયું અંદર. એ એનું પ્રમાણ છે કે આપણને આપણું મૂળ સ્વરૂપ ભૂલાઈ ગયું, કે હું આત્મા છું એવું ભૂલાઈ ગયું, હું દેહ છું એવું થઈ ગયું. કઈ થયું ખબર નથી. તમને ખબર છે કે તમે દેહ છો, કે હું હાકલ કરું કે ભાઈ હાલો નબ્બાઈ વેલબાઈ પધારો, એટલે નબ્બાઈ ને વેલબાઈ આખા 80 કિલ્લાના આવે. હું પૂછ્યું કે તમે આયા બરોબર, ક્યાંથી આયા ને કેમ આયા ને તમે ક્યાંથી, તો કે તમે કોટડેથી આયા ને મારું નામ નબ્બાઈ. તો હું તો એમ કહું કે તમે કોણ છો, તો તમારું તો આ શરીર છે કાંઈ, બરાબર. હું તો તમને પૂછું છું તમે કોણ છો એમ. તો એ બધું ભૂલાઈ ગયું આપણને. આપણે આ દેહ છે ને એને આપણે માની લીધો આપણો, કે આપણે આ નબ્બાઈ નામના દેહ છે ને આપણા સગા છે ને આપણું કુટુંબ છે ને આપણો પરિવાર છે ને ફેરડા બાપાની દીકરી ને ફેરડા બાપાની વહુ હે ને ફેરડા બાપાના ઘરવાળા હે ને એમ કરતા જન્મ્યા ત્યાંથી કરીને આપણે ખબર જ નથી કે આપણે મનથી દેહ કેમ માની લીધી આ જાતને, આપણી જાતને, બરાબર. જીવ ઈ ભ્રમ, ઈ પાછો એમ પૂછે કે ભ્રમ થયો કે ને? આત્માને તો ભ્રમ થયો નથી. આત્મા તો આત્મા છે. તો આ ભૂલું કોણ પડી ગયું અહીંયા કને? તો કે જીવ ભૂલો પડ્યો, બરાબર. જીવને પોતાનું સ્વરૂપ આત્મા અવિનાશી પોતાનું સ્વરૂપ એ ભૂલીને એને પોતાના જે દેહ છે ને એને દેહને માની લીધો. હવે પછી શું કે દેહને તો માની લીધો, એ ભ્રમ એને થઈ જ ગઈ ભૂલ, એની મોટી ભૂલ થઈ ગઈ. હવે એ ભૂલ નીકળતી નથી. ઘર કરી ગઈ. શું કામ ઘર કરી ગઈ? ભૂલ દેહ છે એવો એને દેહ સાથે સંબંધ થઈ ગયો, અને હું દેહ છું એવી એને ભૂલ કરી ગઈ. દેહના સંબંધીને પોતાના દીકરાને પોતાના માને, ધણીને પોતાના માને, આ પોતાનું માને ને જો એક દી મનમાંથી કાઢી નાખે તો દુઃખ થઈ જાય કે ભાઈ આ શું આ પોતાના એને પરાયા કેમ કરાય? તો પરાયા કરવાની વાત આવે ને કેટલું દુઃખ થાય અંદરથી. તો ઈ છે ની હકીકતમાં કોઈ કે નથી. ગયા જન્મમાં તમે કોણ કેના હતા શું ખબર હતી? આ જન્મના સંબંધ થયા, અને સંબંધ થયા ને એના સંબંધ થતાની સાથે જ આપણે મારા માની લીધા. એને જન્મ દીધો દીકરાનો ને આ દીકરો મારો હોય, બરાબર. આ દીકરો મારો હોય એવું એકદમથી મનમાંથી એમ થઈ ગયું કે મારો હોય. તો એ દીકરો તો મારો પછી થયો, પેલો દેહ તારો થઈ ગયો. તો અહીંયા પોતાનો દેહ હું થઈ ગયો. અહીંયા હું દેહ છું, તો દેહના સંબંધી ઈ પણ મારા છે એવું થઈ જાય ને. હું થયું અહીંયા, હું દેહ છું, અને આ એના સંબંધી છે એ મારા છે, એટલે હું ને મારું બે આવી ગયું અહીંયા. આટલું જ યાદ રાખવાનું. હું ને મારું એટલે શું? હું ને કઈ હું કરી એને ખાલી હું ન કહેવાય, ને મારું કરીને મારું ન કહેવાય. પણ જન્મ ક્યાંથી તો હું ને મારોનો? તો કે આ દેહ ને આપણે મારો માન્યો, બરાબર. આ હું દેહ છું એવું કીધું અહીંયા. થયો અનાદિ કાળનો જીવને ભ્રમ, બરાબર. હવે ભ્રમ થયો, ભૂલો પડ્યો, તે શું થયું એનાથી? એથી માને હું છું દેહ. આ દેહ ને હું માન્યો. હવે હું તો આવી ગયો અહીંયા. હું ક્યાં? હું પોતે અહમ બ્રહ્માસ્મિ ની, અને દેહ ને હું માની લીધો. આ એની મોટી ભૂલ થઈ ગઈ. દેહ ને હું માની લીધો. તો હવે દેહ ને હું માની લેવાથી એના સંબંધીને મારા માનતો, બરાબર. હવે બીજી ભૂલ થઈ ને એની અહીંયા. હું અને મારું થયું ચાલુ થઈ ગયું. હવે હું ને મારું અહીંયાથી. હવે આ પંચીકરણ આપણે હું અને મારું ક્યાંથી આવ્યું, એ હું અને મારું દૂર કરવા માટે આપણને હવે આગળ લઈ જાય છે. કે હું અને મારું છૂટે તઈ આપણને આત્માનું જ્ઞાન થાય. જ્યાં સુધી હું અને મારું છે, હું આ દેહ છું અને દેહના સંબંધી બધાય મારા છે, આ હું અને મારું બે મટાડવા માટે આપણને બધું જ્ઞાન કરાવશે કે તું વિચાર તો ખરો તારા કેવી રીતના હોય એમ, બરાબર. એવું બતાવશે આગળ કે તું વિચાર તો કરી તારા કેવી રીતના હતા. એ જે મારામાં કોણ કોણ આયા? પુત્ર, પછી કલત્ર, ક્ષેત્ર અને ગે એટલે ઘર, ક્ષેત્ર એટલે જમીન, કલત્ર એટલે સંપત્તિ, પુત્ર એટલે પુત્ર આપણે સંતતિ. તો એ બધું જે છે એને બધાને મારું માની લીધું. પણ હકીકતમાં આજે આપણું એક આલો કોકનું થવાનું હોય, બરાબર. એ આપણું કાંઈ છે નહીં. આ જન્મમાં આપણે છીએ ત્યાં સુધી આપણે મારું માની લીધું હોય. બાકી એ દેહ કોઈનો હોય નહીં. અને એ કાલે કીધું એ પ્રમાણે પંચભૂતનો દેહ છે ને બળીને ખાક થઈ જવાનું હોય. એ બળીને ખાક થઈ જારો ત્યારે જ એના બધા સંબંધ મટી જાય એનાથી. પછી છબી રહી જાય વાહેલા માને તો ભલે આ જીવની જાત્રા આગળ નવી. અને પછી નવા બધા વળી નવો દેહ, નવા સંબંધી, બધા નવા આવી ગયા. કોઈને ઓળખતું નથી આગલા જન્મમાં.
જેમાં સવાર થઈ ને સાંજ થઈ, અને જેમ બચપનમાંથી જુવાની આવી, જુવાનીમાંથી ગઢપણ આવ્યું, એવી રીતના આ જન્મમાંથી બીજો જન્મ આવશે. આપણે આપણે આ જે એક જન્મ છે એને જાણી રહ્યા, બીજા જન્મને જાણતા નથી, એટલે આપણે આ સમજવાની કોશિશ નથી કરતા કે ભાઈ આ સંબંધી જે છે એને એનામાં બધી એટલી આસક્તિ રખાય નહીં, કઈ સમય આવી જશે, કઈ આંખ મીચાઈ જશે, અને કઈ આપણો સમય આવી જશે, અને આ બધા કઈ આપણાથી દૂર હાલાઈ જશે. કોઈ આપણું છે જ નહીં અહીંયા, કોઈ આપણું એક ભગવાન સિવાય. બરાબર? તો તમે આત્માની કરી લો ઓળખાણી, પુણ્યના ભાથા બાંધી લો, અને આગળનું તમે ભાથું બાંધો, જેથી કરીને આ જન્મમાં દુઃખ ભોગવી રહ્યા તો આગલા જન્મમાં જીવને એવું કષ્ટ ન ભોગવવું પડે. કેવું? તો એ બતાવશે આગળ. બરાબર? એ ગધેડા અને બધા આવશે. હવે ઈ જે એટલા પ્રકારના જે સંબંધી જે છે આપણા, એના દેહ થકી મારા થયા છે. આ દેહ છે તો દેહનો પુત્ર છે, આ દેહ છે તો એનું બધું આ જે સંપત્તિ છે, એનું દેહ છે તો એનું બધું ક્ષેત્ર છે, અને દેહ છે તો એનો બધો ઘર છે, ને ઘે એટલે ઘર. તો દેહના છે એ બધા, આત્માને કોઈ લેવા દેવા નથી. આત્મા તો અવિનાશી છે, અને આત્મા નિરંજન છે, નામરૂપથી ન્યારો છે, અને એ પોતાનું સ્વરૂપ છે એવું. તો ફળ 84 લક્ષ યોનિઓમાં જય પામે જન્મ ને મરણ. હવે આ હું અને મારું જે છે એને બંધન છે. તો એ બંધનના કારણે એને આ લખ 84 એટલે 84 લાખ યોનિઓ. કેટલી યોનિઓ? 84 લાખ. ગરીકમાં તમે કે મતી એવી ગતિ. એક મહાત્માને સુતા જીવ ગયો, અને સામે બોરડીનું ઝાડ હતું, તો બોરડીના બોરામાં એનો જીવ ગયો. બોરું મસ્ત હતું, એમ જીવ જતી વખતે જ એનો બોરામાં જીવ ગયો. કે સરસ, કેવું બોરું સરસ! બોરડીના ઝાડ નીચે ખાટલો હતો, અને એમાંથી મહાત્માનો જીવ નીકળ્યો, અને બોરડીના કે અંદરમાં કીડો હતો ને, કીડો થઈ ગયો બોરડીનો અંદર, ઘડીકમાં કીડો બની ગયો. તો પછી બધાને એને કહી દીધું, ભવિષ્યવાણી કરી હતી કે ભાઈ આ જે જીવ નીકળશે ને તે દંદુભી નગારા વાગશે, અને મારું ઉપર પ્રયાણ થશે, ને હું સ્વર્ગમાં જઈશ. તમે બધા મને વાંચતે ગાતે મારા દેહને તમે લઈ જાજો. તો જળ સમાધિની વાત હતી અહીંયા. તો પછી હવે બધા બેઠા હતા ને તૈયારી કરી મહાત્માની ને બધી લઈ જવાની. તો દંદુભી નગારા તો વાગ્યા નહીં, ને મહાત્માનો જીવ તો નીકળી ગયો. તો કે મહાત્મા આવી ભવિષ્યવાણી કરીએ, આવા સિદ્ધ મહાત્મા હતા, અને આવું કેમ થાય કે કેમ કે આપણે કાંઈ કે દંદુભી નગારા ન વાગ્યા ને આવું બધું થયું નહીં, કે આ વાત કે સમજ આપણે કે ગમે તેમ કરીને કોઈક જાણકારને પૂછવી જોઈએ. એમ કરીને બીજા મહાન સંતોને બોલાવીને વાત થઈ. તો કે એને જરાક જોયું આમ સમાધિમાં આંખો બંધ કરીને ઉપર નજર કરી તો ઉપર બોરું દેખાણું. બરાબર? ખાટલો હતો, એના માથે બોરડીના ઝાડમાં બોરું હતું. તો કે ફટાફટ કે તમે આ બોરું ઉતારો. કે બોરું ઉતારીને ખોલ્યું, તો એમાં કીડો હતો. કે આ કીડો બની ગયા કે ઘડીકમાં. એ કે તમે ફટાફટ કે એને કે બોરું લઈને બે ખુલ્લા કરીને એને નદીમાં પધરી આવો. તે પછી એને બોરું ખોલીને નદીમાં પધરાયું ને, તો તરત જ દંદુભી નગારા વાગ્યા, અને જીવ કીડામાંથી જીવ માથે ગયો સ્વર્ગમાં. હા, દેવલોકમાં ગયો, ને પછી એનું આગળ પ્રયાણ થયું. તો મતી એવી ગતિ થઈ જાય ઘડીકમાં. વિચાર કરો તમે, કેટલી તીવ્ર હશે એ ગતિ એની. જયારે એ પ્રાણ નીકળતો હશે ને જીવ જયારે ગતિ કરતો હશે, ત્યારે કેટલી તીવ્રતાથી હાલતું હશે આ બધું સંચાલન. તો આવા જે 84 જે યોનિઓ છે, એમાં ક્યાંક ને ક્યાંક જીવ જો આવીને ભટકી જાય, તો પછી શું થાય કે જય પામે જન્મ ને મરણ. ઘડીકમાં જન્મવું, ઘડીકમાં મરવું, ઘડીકમાં જન્મવું, ઘડીકમાં મરવું. આનાથી પછી કોઈ અંત ના આવે. નવા કર્મો બંધાતા જાય, અને પછી છૂટવાનો જે આ મનુષ્ય દેહ છે એ પાછો ફરીને ક્યારે મળે એનું કાંઈ નક્કી નહીં. એટલે આ જન્મમાં કામ થઈ જાય, એટલા માટે મનુષ્ય આ દેહ કીધો છે એ બહુ દુર્લભ છે, અને આ દુર્લભ દેહની અંદર એ જ કામ કરવાનું છે. એવું અહીં શાસ્ત્ર આપણને વારે સમજાવે છે કે ભાઈ જીવને તું જીવની જાતને ઓળખી જા. આ જીવ છે એ સાક્ષાત બ્રહ્મ છે. બરાબર? જીવ અને બ્રહ્મ બે એક છે, અને એવું તું જાણી લે.